हेलो मित्रों, जय श्री कृष्ण। आज આપણે બનાવશું માંડવીની સીકી, मतलब કે સિંગની સીકી। એના માટે જોશે આપણે 200 ગ્રામ સિંગ, 200 ગ્રામ ગોળ, 2 ચમચી પાણી, 1 ચમચી તેલ અને સપટી સોડા। આપણે પહેલાં સૌપ્રથમ સિંગને શેકી લેશું, પછી પોતરા કાઢી નાખશું। પછી ગોળનો પાયો લેશું। એક કડાઈમાં ગોળ નાખશું, એમાં 1 ચમચી તેલ નાખશું, મિક્સ કરી લેશું। 2 ચમચી પાણી નાખશું એટલે ગોળ ઓગળી જાય સરસ રીતે। ગોળની ચાસણી લઈ અને ચકાસી લેશું ગોળ ચાસણી બની ગઈ કે નહીં। એના માટે એક વાટકીમાં પાણીમાં થોડું ગોળની ચાસણી નાખશું। હજી આપણી ચાસણી નથી તૈયાર થઈ। એમાં 1 ચપટી સોડા નાખીને હલાવશું એટલે ક્રિસ્પી અને સરસ પોચી થાય। હવે એમાં થોડી શેકેલી જે સિંગ છે એ બધી નાખી દઈશું। સરસ રીતે મિક્સ કરી લેશું। બધું મિક્સ કરીને ક્યાંય પણ કોરા ના રહી જાય દાણા, એ રીતે મિક્સ કરી નાખવાનું। હવે એક થાળીમાં ઘી લગાવી, ઘી અથવા તેલ લગાવીને પાથરી દેવાનું। એટલું પતલું રાખવાનું, જેમ બને એટલું પતલું રાખવાનું, ખાવામાં મજા આવે સીકી, એકદમ પતલી થઈ ગઈ। હવે એને આપણે કાપાના નિશાન કરી લઈશું, એટલે પછી જ્યારે ઠરી જાય ને ત્યારે કાપા પાડી લઈએ। હવે થોડીક ઠંડી થવા દેશું।